पड़ता है गाइस अहमदाबाद की ओर। આ એક્ટિવા લેશો તો 5 બાઇક ફ્રી આપીશ ઓનલી 5000 માં. કઈ બોલ મારે કઈક હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે ધૂળેટી અને અમે જઈ રહ્યા છીએ આજે અમદાવાદ ભારત કૃષ્ણ ભગવાનના મંદિરે ધૂળેટી કરવા માટે, કારણ કે અમે એવું સાંભળેલું કે ત્યાં બહુ મસ્ત ધૂળેટી થાય છે. તો આજે હું અમદાવાદ જવાનો છું અને હું બતાવીશ કે મંદિરની ધૂળેટી કેવી હોય છે. જો કે એક્સપિરિયન્સ તો મારો ખુદનો બી પહેલો જ છે કે મંદિરમાં કઈ રીતે લોકો ધૂળેટી રમે છે અને શું એની વાઇબ હોય છે. તો એ વાઇબ એન્જોય કરવા માટે આજે અમે જઈ રહ્યા છીએ અમદાવાદમાં અને મારી સાથે છે ધ્રુવીલભાઈ. ઉપસરપતની ચા પીવા રોકાયા હતી, ચા પીને અમે ડાયરેક્ટ નીકળશું અમદાવાદ જવા માટે. તો બન્યા રહો બ્લોગમાં. તો ગાઈસ, આ છે ધ્રુવીલભાઈનો સામાન બધો. અને ધ્રુવીલભાઈ, જીવનમાં પહેલી વાર અમીરો વાળી ફિલિંગ માટે જઈ રહ્યા છીએ આપણે. તો તમને કેવું ફીલ થઈ રહ્યું છે અત્યારે? આપણે પહેલા કરેલા જ છીએ. આપણે કોઈ દી ગયા છીએ માર ભાઈ મંદિરમાં હોળી કરવા? તમે નથી આયા, અમે તો ગયેલા. अच्छा, सॉरी मारे, तो बुरा लगता है भाई, दिल से बुरा लगता है. हमारे पास पैसे नहीं है, मैं गरीब हूँ. पड़ता है गाइस अहमदाबाद की ओर. फाइनली हम पहुंच चुके हैं गाइस. ધ્રુવીલ ભાઈ, આપણે ફાઇનલી પહોંચી ગયા છે. હવે કાઢી નાખાના નહીં હાલ તક. તો ગાઈસ, હરે કૃષ્ણ ટેમ્પલ તમે જોઈ શકો છો. અંદર જઈને આપણે વધારે જોશું. હું પહેલી વાર જ આવ્યો છું. તમારું એક્ટિવા અંદર પડ્યું છે. આવા ધ્રુવીલભાઈ કાઢશે. હા ધ્રુવીલભાઈ, હા આ બધું આપણે બાઇકો અને બધું સેલ કરવાનું ચાલુ કર્યું છે. તો ફટાફટ મારી મુલાકાતે આવો. સ્પ્લેન્ડર ની શું કિંમત છે? ઓનલી 5000 રૂપિયા. ચાર વાત જો આગળના બે આ સ્પ્લેન્ડર જો ફૂલ વાળું એ આપણું નથી, તે કોઈ મૂકી નહીં છે. આ એક્ટિવા લેશો તો 5 બાઇક ફ્રી આપીશ ઓનલી 5000 માં. લઈ જાઓ. ખાલી 1 સેકન્ડની સ્કીમ છે, પતી ગઈ છે. ના ધ્રુવીલભાઈએ કલર કરી નાખેલ છે. હવે કલર મૂકો અને આપણું એક્ટિવા કાઢ. હું કઈ નહીં કરવાનો. તને કેમ લાવ્યો છું હું? समझ के बोल रहा हूँ यार, बुरा लगता है भाई, आप लोग भी जानते हो यार. કાકા આપણે સ્પેશિયલ કરો રિક્ષા વાળાને. અલે ના, मैं जाता हूँ, मेरा को दिया. ચલ ચલે. ના ના, એ કાઢ ચલ. જલ્દી. મિશન પાસ. અમે આવ્યા છીએ હવે ચા પીવા માટે. બહુ ઓસમ મંદિર. ક્યારેક આવો દર્શન કરવા. જે લેવલ અહીંયા વાઇબ છે ને, આમ હરે કૃષ્ણ ચાલુ ને ચાલુ. આમ જે લોકો કૃષ્ણ પ્રેમી છે ને એમના માટે આ બેસ્ટ મંદિર કહેવાય. એક આ અને એક અમારે ઇસ્કોન જે છે, ઇસ્કોન ટેમ્પલ, જે મેં મારા ફર્સ્ટ બ્લોગમાં બતાવ્યું હતું. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જેને ના જોયું એ જોઈ આવજો. વિડીયો બી જોઈ આવજો અને મંદિર બી જોઈ આવજો. મેં તમને આગળ જે સિનેમેટિક બતાવ્યું, બહુ મસ્ત અંદર મંદિર આખું ડિઝાઇન કરેલું છે. હવે ચા પીને નીકળશું મૂવી જોવા વાઇડ એંગલ. તો મળીએ આગળ. A few moments later. ગાડીવાળાની ભેંસ, આ અમારી ભેંસ. આ અમારા અમદાવાદની ડબલ ડેકર બસ કે જે હજી હમણાં ઓપનિંગ કર્યું છે. આનું પહેલા ચાલુ હતી પણ બંધ કરી નાખી. હવે થોડાક દિવસ પહેલા જ આને ચાલુ કરી છે. તો તમે ખાલી જુઓ, આખી એસી બસ છે, ડબલ ડેકર. આમ મસ્ત. હવે કોઈ દિવસ નહીં બેઠો, એકવાર બેસીને તમને બતાવીશ કે કેવી હોય. જુઓ ગાઈસ નજીકથી.
તો અમે અમારી ફેવરેટ આઈટમ ખાવા આવ્યા છીએ. ધ્રુવીલભાઈ, તમારી ફેવરેટ આઈટમ કેટલા કુલચે જતા રહેશે? એ બધું ન કહેવાનું હોય. અત્યારે તું બોલે એવું બેકગ્રાઉન્ડ માં મૂકી દઈશ. 6-7 કાયદેસર આ ભાઈ કે 6-7 કુલચે એક્સ્ટ્રા કર દો. 6 કુલચે એક્સ્ટ્રા કરી દો. ચેલેન્જ મૂકવો હોય કે હું બધા આવી જતો તમને હગાવાલાને લઈને. તો અમે છોલે કુલચે ખાઈ પછી વાઇડ એંગલ માં જશું મૂવી જોવા. મળીએ પછી. શેની શરમ? શરમ હોય સરકાર ને લાજો તમને બેરન આપણે સિંગલ આપણે કહી દઈએ. તો ધ્રુવીલભાઈ, તમને એક ક્વેશ્ચન છે કે આજે બધી છોકરીઓ કલર વાળી થઈને આવી છે, એમને જોઈને તમને શું કહેવાનું મન થાય છે? અરે મૈયા એને ભૂત દેખ લ્યો. આપણને આમ એવું લાગે છે ઓલા રામદેવ નું આખ્યાન હોય ને ઓલા પ્યારમાં સીટી ગયા હોય ને બધા એવા લાગે. આ તું જેવો લાગે હનુમાન? આમ કેવું છે ખબર છે? હા, લેડીઝ છોકરીઓ દેખાડાય નહીં. નકર તમે જોવો જ ના ઘરે જાવ તો એમ બાપા ના ઓળખી. તારા બેકગ્રાઉન્ડ માં એક દેખાય છે. એવું થઈ ગયું છે. તો હવે હેશટેગ આબરૂ આબરૂ. તો ચોકડીપ અમારી લો ધ્રુવીલભાઈ. હા, એક જ બે નહીં. ધ્રુવીલભાઈ ખાજો. તો આપણે હોળીનું સેલિબ્રેશન કરીએ છીએ. ગરીબ લોકોને ખવડાવીને અમે હોળીનું સેલિબ્રેશન કરીએ છીએ. તો ગાઈઝ તમને એમ કહેવા માંગુ છું કે આવી રીતે ગરીબ લોકોને તહેવારમાં ખવડાવવા જોઈએ. કલરનો બગાડ કરવો, પાણીનો બગાડ કરવો એના કરતા અન્નદાન કરો. અન્નદાન મહાદાન. ગરીબોને ખવડાવવાની સાથે સાથે પાણી પણ પીવડાવવું જોઈએ. કેમ કે ખાધા પછી પાણી પીવું જરૂરી છે. બાર તાનસેન રજનીગંધા દેખાય છે વ્લોગમાં. એમને પણ તો આવી રીતે તમે દરેક તહેવારમાં લોકો માટે પુણ્યનું કામ કરી શકો છો. તમને વાળો બોલાવીને પૈસા તો દિયાય. અલે ભાઈ દાનવીર કઈ ના એક્સપોઝ કરવું છે. દાનવીર કઈ ના. જો આ અમુક ગરીબોને આપણે ખવડાવ પીડાવ તો વાહે ચડી જાય. આપણે બધું જ લેવું હોય. તમને હોળી રમાડીશું. ના એટલે હોળી અત્યારે નહીં. માફી માંગો. માફી. આ ગરીબ નથી, આ બહુ અમીર છે. બધે પૈસા છોલે કુલચે ના પાણીના બધે પૈસા એને છે આપે. સફાઈ ના ટોચી ચાલ. અલે તમે શું જોજો કરો? કડીક તો હાથ ખાઓ. મેં હમણાં કહી દે ચપટી વખત ટ્રાન્ઝિશન થઈ જાય. તો નાસ્તો કર્યા બાદ હવે અમે આયા છીએ વાઇડ એંગલ માં મૂવી જોવા. કઈ મૂવી જોવાની ધ્રુવીલભાઈ? વશ. આપણે જે ગુજરાતી મૂવી છે વશ જાનકી બોડીવાલાની, એનું હિન્દી ડબ જે કરેલું છે, હિન્દીમાં જે મૂવી બનાવી છે એ મૂવી આપણે હવે જોવાની છે. તો હવે ચેકિંગ કરી લઈએ પછી મળીએ. લાસ્ટ 2 સીટ વધી હતી. લાસ્ટ 2 અને ભગવાનની દયાથી અમને મળી ગઈ છે. અને ધ્રુવીલભાઈ તમારી જોડે શું થયું અત્યારે? અમારી જોડે અત્યારે લઈ લીધું. મારા બધા તાન છે. મને બનાવ્યો ઠોકું અને મારી પાસે રાજી પછી 2 તાન છે. ગમે કાઢવા દે. તો હવે ચલો મળીએ અંદર. એટલે સ્ક્રીન ગોતી આપણે. આવી ગયા ફાઇનલી મૂવી જોવા. મસ્ત મૂવી છે. અમે એન્જોય ના કરે તો તેને અમને કરવા દો. ચલો હવે મૂવી જોવા તો શાંતિથી પછી મળીએ. ધ્રુવીલભાઈ, કેવી લાગી તમને પિક્ચર? આપણા હતું ને એક વાર તો જોવા એવી જ છે. સૌથી હેવીમાં હેવી પિક્ચર હતું ને કેરલ ઓફ સ્ટોરી. અમે ટોકીટમાં ગયા ને બધા દાંત કાઢતા. ત્યારે પતી જઈને પાછા આવો મને એટલા રોતા હતા. બધાને મૂડ ઉતરી ગયા હતા. આ તો કેરલા સ્ટોરીનો રિવ્યુ છે. બાકી આ પિક્ચર એટલા વારે ઘડે કહેવાનું મન થાય કે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી દ્વારા લખેલી પિક્ચર જ્યારે બોલિવૂડમાં જાય તો બહુ ગજબ પિક્ચર બને. તમે ખાલી વિચારી લો. પણ એમાં મેઇન વસ્તુ એક બહુ મસ્ત ગજબ કરી કે જે મેઇન હિરોઈન જાનકી બોડીવાલા છે ગુજરાતી મૂવીમાં. હા, એમને એ તો છે જ તે ઓલ ટાઈમ. પણ ગુજરાતી મૂવી જ્યારે બની હતી એ વર્ષ એમાં બી જાનકી બોડીવાલા જ હતી. અને બોલિવૂડમાં જ્યારે બની તો એમણે હિરોઈન ચેન્જ ના કરીને સૌથી બેસ્ટ કામ કર્યું. કારણ કે ભાઈ એક્ટિંગમાં ફરક પડે ને બધું દેખાઈ જાય. પણ એમને હિરોઈન ચેન્જ ના કરી બહુ સારી વસ્તુ કહેવાય. બાકી હું કંઈ હીરો નહીં બનતો, મેં ચશ્મા પહેર્યા હતા તો ખાલી એમ જ પહેર્યા હતા. તો હવે ડાયરેક્ટ મળીએ ઘરે જઈને. પછી એને બાય કહું, હું મારા ઘરે જવું, પછી વિચારીશ શું કરવું. જો કંઈ નહીં કરીએ તો પછી બ્લોગ એન્ડ, જો કંઈ કરશું તો બ્લોગ ચાલુ જ રહેશે. તો મળીએ આગળ. તો અત્યારે હાલ અમે આયા છીએ જય પવાની બાવળા. જો સ્નેપ મોકલતા હુआ સ્નેપોમાંથી પણ ઊંચા નહીં આવતા. બતાવો કેવી સ્નેપ મોકલો છો.
હા તો હું એમ કહેતો હતો કે મતલબ જય ભવાની માં આવ્યા છીએ કોલ્ડ કોફી પાર્સલ કરાવવા ઘર માટે અને અમારી માટે પણ. બાય ધ વે મેઇન વાત એ હતી કે ધ્રુવીલભાઈ આમ જુઓ તો જરા. બોલો ને. આપણે એવું કીધેલું કે हाँ, અમે ધૂળેટી બતાવશું. આપણે ધૂળેટી તો બતાવી નહીં. बनाया तुमको बहुत ही बनाया, જોરથી બોલ દો. तुमको बनाया बहुत ही बनाया. તો એમાં સ્કેમ એ થયો અમારી જોડે. સ્નેપો માંથી ના તમારી જોડે સ્કેમ એ થયો છે કે અમે કીધું તો ખરી કે અમે તમને બતાવશું કે અમદાવાદમાં ધૂળેટી કેવી થાય છે, પણ અમે ત્યાં અડધો કલાક લેટ પહોંચ્યા. તો અમે જયારે પહોંચ્યા ને ત્યારે ધૂળેટી પતી ગઈ અને આરતી ટાઈમ થઈ ગયો હતો. અને આરતીનું બપોરની જે કૃષ્ણ ભગવાનની આરતી થાય છે એનો ટાઈમ થઈ ગયો હતો કે જે તમે સિનેમેટિકમાં જોયું હશે. તો આવો સ્કેમ અમારી જોડે થયો હતો. એટલે કોઈ એવું ના કહેતા કે આયું કહેતા હતા કે ધૂળેટી બતાવશું અને બતાવી તો નહીં. અમે એન્જોય નહીં કરી, અમે જે એકબીજાને કલર હજી નહીં લગાડ્યો, અમે કોરા જ છીએ. હું તો એક જોડે કપડા લઈને આવ્યો તો ડેકીમાં ભાઈના કપડા હતા. મેં તમને સ્ટાર્ટિંગમાં બતાવ્યું ડેકીની અંદર આમનો સામાન, એ સામાનમાં આમના કપડા હતા કે પેલા આખો જૂના કપડા વાળા ધૂળીભાઈ બગડે અને પછી નવા કપડા. તો બધું કેન્સલ રહ્યું. 25,000 ની ફોજીલ ની ઘડિયાળ પહેરી, આઈફોન લીધા અને કપડા કોઈ ઠેકાણા નતા. હારા હતા એ અંદર હતા અને જે વાઇડ એંગલ તારો શર્ટ ફાટી ગયો. શર્ટે ફાટી ગયો તો, સીટ એવી આવી ગઈ હતી તે 60 કરીને મેં તો મ્યુઝિક હશે પણ જોયું તે માણું સટકી ગયા હતા. પખું પડી ગયું હે. શર્ટ ફાટી ગયો છે જો ભાઈ, એ સ્લીવ્સ બી રોલ કરી નાખ્યા છે. તો કઈક આવું થયું અમારી જોડે આજે કે કરવા કઈક બીજું ગયા હતા ને ઘરે કઈક બીજું આયા. પણ તો મજા તો આવી ને કે ના આવી? મજા તો આવે ને, ખર્ચ્યા હતા. અમે થાર લઈ ગયા હતા બધા. બીજાની એની બાજુમાં જે પડ્યું છે આપણું એક્ટિવા અમારું છે. આ થારની બાજુમાં જે એક્ટિવા પડ્યું એ એ અમારું અમારું છે. થાર અમારી નથી. તમારા સપોર્ટ થી લઈશું. લઈશું. તો કઈક આવો કે અમારો દિવસ. અને હજી તો જોઈએ છે શું નવીન થાય છે. આ તો મેં કીધું તમને કહી દઉં કે ના બતાવવાનું કારણ શું હતું. તો કઈક આ કારણ હતું. તમારી કોલ્ડ કોફી બની રહી છે, પછી મળીએ તમને. કોલ્ડ કોફી બની જાય ને ઘરે પહોંચ્યા બાદ. સ્ટ્રો શેના માટે આપી છે ભાઈ? આ સ્ટ્રો, આ તમને બધી ફેસિલિટી આપે છે જય ભવાની વાળા, એ શેના માટે આપે છે? ઘણું ઊંચક ના આપે છે. હા, મારી કોફી છે, ખાંડ નહીં ને. આ ભાઈ ગમે આને લઈ જઈશું ને આ જ કરશે. હા ધ્રુવીલભાઈ, તમે જવાબ નો આપ્યો. अबे साले તો મારા ઘરના એક સભ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ હતા. આપણે લોખંડી નથી. હા, તો અમારા ઘરનું એક સભ્ય છે કે જે શું એહરાઈ શું ના 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 એ નહીં, હેરાઈ ગયા છે. એહરાઈ ગયું છે. બેઠા બેઠા ઢોળાઈ ગયા છે. આપણે આમાંથી ને ભરી નાખશું કાયદેસર. તો અમારા ઘરના એક સભ્ય માટે અમારા ઘરના બીજા સભ્ય એવું કીધું કે એના શરીરની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની કમી છે. હા, તો આ ત્રણે સભ્યો મને સમજાવે છે કે બ્લોગ ચમ ન બને, મને નથી આવડતો. આ મને સમજાવશે. અને ફોન આવી ગયો છે, સાયલેન્ટ કરી નાખ્યો. હારું, આપણે ઘટના પૂરી કરી, હવે પછી તમે ફોન ઉપાડો. હા, તો ઘટનામાં એવું હતું કે અમારા ઘરના એક સભ્યના ઘરના બીજા સભ્ય એવું કહ્યું ઘરના સભ્યના બીજા સભ્ય તો કોની ઉણપ છે? સરદાર વલ્લભભાઈ પટેલની. અને અમને એવું થયું આ ચમનું બોલ્યું તો એમ કે અમારા ઘરના સભ્યમાં આયરન નહીં. આયરન એટલે લોખંડ, અને સરદાર વલ્લભભાઈ પટેલ નું ઉપનામ લોખંડી પુરુષ. એટલે આટલું મોટું વિચારવા વાળા અમારા ઘર સિવાય બીજે ક્યાંય સભ્યો તમને જોવા મળશે નહીં. કાયદેસર તમે ખાલી સબસ્ક્રાઇબ કરી નાખો, 10K થશે ને મારા સબસ્ક્રાઇબર, એટલે બધાને હું રિવીલ કરીશ કે આ મારું ઓલું સભ્ય લોખંડી પુરુષ વાળું એહરાઈ ગયેલું આ, અને જે મને પોંખવાશે આવતારે એ આ. બધા સભ્યો એ તો કરીશ. વાંક હશે એ તો તમે ઇન્સ્ટાગ્રામ માં પણ જોઈ શકશો, હાઇલાઇટમાં છે ને. હા, હાઇલાઇટમાં મારા ઇન્સ્ટાગ્રામ ની બાયો, મારા ઇન્સ્ટાગ્રામ નું આઈડી નીચે નાખી દઉં ડિસ્ક્રિપ્શન માં. એમાં મેં આખી હાઇલાઇટ બનાવી છે. જે મને પોંખશે ને જાહે હોય ત્યારે એ માણસ ની હાઇલાઇટ આખી બનાવી છે. તમે એને તો જોઈ શકશો. તો આ છે મારું ફેમિલી, જે મેં તમને બતાવ્યું નહીં, ખાલી કીધું છે. એક હાથના ટેકે બેઠા છે ઘડી, જો લસરી જશે તો સીધા હેઠે આવવાના છે. એ માણસ કેટલું ઉણપ વાળું છે. સરદાર વલ્લભભાઈ પટેલ કે શીખ
એક ચીક કે ને ત્રણ હાડકા નો કાઢે જાય કાયદેસર. મને એને ખબર ત્યાં કોલ્ડ કોફી ને ઉપાડી છે. તો ગાઈઝ આજનો દિવસ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હશે. અમે ઘણી બધી મજા કરી, પણ મેઇન વસ્તુ કે અમારે તમને જે બતાવવાનું હતું અમે ના બતાવી શક્યા કારણ કે અમે લેટ હતા. કઈ નહીં, નેક્સ્ટ બ્લોગમાં હજી ઘણું બધું આવી રહ્યું છે. ઘણા બધા નવા મસ્ત છે. હજી તો ઘણા બધા બ્લોગ્સ આવવાના બાકી છે. જે કોન્ટેન્ટ મેં વિચારેલા છે, બહુ મસ્ત મસ્ત કન્ટેન્ટ મેં વિચારેલા છે, તમને આપીશું બનાવીને. ઘણું બધું બાકી છે, તો બન્યા રહેજો. મારી ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરી રાખજો અને બાકી સપોર્ટ બતાવતા રહેજો. આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર કોઈ માણસ નવું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને મળીએ જલ્દી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, સુખી રહો અને અમારા બ્લોગ જોઈને મજા કરો.